નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં તમારે વ્યાકરણ વિભાગ ભણવાનું છે, બરાબર. હવે વ્યાકરણમાં તમારે અભ્યાસ 2 કારક વિભક્તિ પરિચય કારક વિભક્તિ ભણવાની છે. ધોરણ 8માં આપણે કારક વિભક્તિ ભણી ગયા છીએ, બરાબર ને. ધોરણ 8માં તમને મેં ઇકારાંતના રૂપો, અકારાંતના રૂપો શીખવાડ્યા હતા. હવે થોડું યાદ હોય તો સારું, બાકી આપણે ફરી એનો અભ્યાસ કરીશું. હવે જુઓ, તમારે કારક વિભક્તિ આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં હું તમને કારક વિભક્તિ એટલે શું એ સમજ આપી દઉં, બરાબર ને. તમને એવું લાગતું હશે કે કારક એટલે શું. તો જુઓ, જ્યારે કોઈ ક્રિયા થતી હોય, બરાબર, તો એ ક્રિયાને કરનાર એટલે કે ક્રિયાને જન્માવનાર પદાર્થ કે વસ્તુઓને કારક કહેવામાં આવે છે. જ્યારે કોઈ ક્રિયા થતી હોય, બરાબર ને એ ક્રિયાને જન્માવનાર જે પદાર્થ કે જે વસ્તુઓ હોય એને કારક કહેવાય. હવે તમને એવું લાગતું હશે કે પાછું આ ક્રિયા જન્માવનાર શું? તો દાખલા તરીકે ગુજરાતીમાં હું તમને સરળ ભાષામાં સમજાવી દઉં કે હું લખું છું. હવે લખું છું એ ક્રિયા છે. લખું છું એ શું છે? ક્રિયા છે. પણ એ લખવાની ક્રિયા શાનાથી થઈ? તો હું એટલે કે હું પોતે. હું લખું છું ત્યારે લખાય છે, ત્યારે હું પોતે લખું છું ત્યારે લખાય છે, એટલે હું એ કારક પદ કહેવાય, બરાબર. પેનથી લખું છું તો પેનથી એ કારક પદ કહેવાશે, બરાબર. ચોપડીમાંથી લખું છું તો ચોપડીમાંથી એ કારક પદ કહેવાશે. એટલે આ બધા કારકો છે. હવે જો આપણે સમજીએ અહીંયા તમારા વાક્યો, તમને આટલી સમજ પડી ગઈ ને કે કારક એટલે શું? કે જે પદાર્થ કે વસ્તુ ક્રિયાને જન્માવે છે તેને કારક કહેવામાં આવે છે. હવે જો અહીંયા નીચેના વાક્યો આપણે વાંચીએ કે ત્વમ યાનેન ગૃહમ ગચ્છસી. ત્વમ યાનેન ગૃહમ ગચ્છસી. બીજું વાક્ય છે શિક્ષકાત છાત્રાઃ વેદસ્ય મંત્રમ પઠન્તિ. શિક્ષકાત છાત્રા વેદસ્ય મંત્રમ પઠતિ. પછી જુઓ, બીજું છે ઉપરના વાક્યોને ક્રમશઃ 4, 5 અને 6 પદો. ત્રીજું વાક્ય છે છાત્ર પ્રશ્નસ્ય ઉત્તરાણી લેખિન્યા સંચિકાયામ લિખતિ. હવે જુઓ, ઉપરના વાક્યોમાં જે ઉપરના વાક્યો છે એમાં ક્રમશઃ 4, 5 અને 6 પદો છે. હવે કયા 6 પદો? તો પહેલા વાક્યમાં જુઓ ત્વમ, યાનેન, ગૃહમ, ગચ્છસી, બરાબર. હવે આ બધા પદોને બે ભાગમાં વહેંચી શકાય, એક કારક પદ અને બીજું ક્રિયાપદ. હવે ક્રિયાપદ એટલે હું લખું છું, વાંચું છું, ખાઉં છું, પીવું છું, એ બધા ક્રિયાપદો છે, બરાબર. અને હું, તમે, પેનથી, બરાબર, એ બધા કારક પદો છે. જો પ્રથમ વાક્યમાં ત્વમ, યાનેન અને ગૃહમ એ 3 પદ કારક પદ છે. ત્વમ, યાનેન અને ગૃહમ 3 પદ કારક પદ છે. જ્યારે ગચ્છસી એટલે કે જાય છે એ એકમાત્ર ક્રિયાપદ છે. બે ભાગમાં વહેંચાઈ ગયું વાક્ય, કારક પદ અને ક્રિયાપદ. હવે એવી જ રીતે બીજા વાક્યમાં જુઓ પઠંતી અને ત્રીજા વાક્યમાં જુઓ લિખતી, બરાબર ને. પઠંતી અને લિખતી એ જે બે વાક્ય છે એ ક્રિયાપદો છે, શબ્દો જે છે એ ક્રિયાપદો છે. બાકીના બધા જ શિક્ષકાત છાત્રાઃ વેદસ્ય મંત્ર, પછી ત્રીજા વાક્યમાં છાત્ર પ્રશ્નસ્ય ઉત્તરાણી લેખન્યા સંચિકાયામ, એ બધા જ કારક પદો છે, બરાબર. કારક પદોને નામપદ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુઓ, તમને એક વખત મેં પછી સમજ આપી દઉં કે જ્યારે ક્રિયા થાય છે અને ક્રિયાને જન્માવનાર પદાર્થ કે વસ્તુને જ કારક કહેવામાં આવે છે. આવા કારકોની સંખ્યા કેટલી છે? 6. તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર ને. કારકોની સંખ્યા કેટલી છે? 6. જેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ આ બધા કારકોની ક્રિયાને જન્માવનાર વત્તે ઓછે અંશે મદદ કરનાર બને છે, બરાબર, મદદગાર છે. હવે એને તમારે સરળતાથી સમજવું છે તેના માટે જુઓ કેટલું સરસ મજાનું એક ચિત્ર આપેલું છે નીચે. એ ચિત્ર પ્રમાણે જોઈએ. અહીંયા જુઓ વચ્ચે જે છે લિખતી, બરાબર. લિખતી એક ક્રિયા છે. લિખતી શું છે?
ક્રિયા છે, એ ક્રિયાપદ છે. હવે આ ક્રિયા લિખતી એટલે લખે છે, લિખતી એટલે લખે છે. આ ક્રિયાને જન્માવનાર જુદા જુદા ઉપર 6 કારકો આપેલા છે. જુઓ, પહેલું છે કર્તા. છાત્ર. છાત્ર એ કર્તા છે, એટલે કે જે ક્રિયા કરે છે. ઉત્તરાણી એટલે કર્મ, જેના માટે ક્રિયા થાય છે. લેખિન્યા એટલે કે કરણ, બરાબર, જેના વડે જે સાધનથી ક્રિયા થાય છે તે. જ્ઞાનાય શાના માટે ક્રિયા કરવામાં આવે છે, બરાબર, સંપ્રદાય એ સંપ્રદાન. અને પુસ્તકાત એટલે કે શામાંથી ક્રિયા કરવામાં આવે છે, બરાબર, એ અપાદાન. અને અધિકરણ વર્ગખંડી, ક્યાં, શા માટે, ક્યાં, બરાબર, કઈ જગ્યા પર. હવે જુઓ, લિખતી એ જે છે એ ક્રિયાના લિખતી લખવું એ જે ક્રિયાપદ છે એના જુદા જુદા 6 કારકો અહીંયા છે. છાત્ર એ કર્તાની સાથે ગુરુકુલસ્ય એવું એક સંબંધવાચક પદ પણ આવી શકે છે. હવે ઉત્તરાણીય કર્મની સાથે પ્રશ્નસ્ય, લેખિન્યા એ કરણની સાથે કાષ્ટસ્ય જેવા સંબંધ સૂચવનાર પદો પણ વાપરી શકાય છે. હવે જુઓ, આને જ આપણે ઘેરી રીતે સમજવા માટે આ જે કારકો છે એની સાથે અમુક બીજા પદો પણ ઉમેરાઈ શકે છે, બરાબર. છાત્રની સાથે એક ઉમેરાઈ શકે છે, કર્મ ઉત્તરાણીની સાથે એક ઉમેરાઈ શકે છે. એવા અમુક શબ્દો પણ પાછા ઉમેરાઈ શકે છે. એ શબ્દોને ઉમેરતા કેવું બને છે એ આપણે આ કોષ્ટક જોઈએ. જો અહીંયા છે કે એનું એ જ છે, બરાબર. લિખતી જે ક્રિયાપદ છે એનું એ જ છે. એના 6 કારક પદો આપેલા છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ. એની સાથે સાથે પણ બીજા પદો જોડાયેલા છે, એટલે કે જોઈન્ટ કરી શકો છો તમે. કે છાત્ર છે પણ ક્યાંનો છે? ગુરુકુલસ્ય, એટલે કે ગુરુકુળનો છે. કર્મ ઉત્તરાણ, જવાબો લખે છે, પણ શાના જવાબો લખે છે? તો કે પ્રશ્નોના જવાબો લખે છે. લેખિન્યા એટલે કે કરણ, પેનથી લખે છે, પણ કેવી પેનથી લખે છે? તો કે કાષ્ઠસ્ય એટલે કે લાકડાની પેનથી. પછી જ્ઞાનાય, જ્ઞાન માટે લખે છે, પણ કોના જ્ઞાન માટે? તો કે સંસ્કૃતસ્ય, સંસ્કૃતના જ્ઞાન માટે. પછી છે પુસ્તકાત, એટલે કે પુસ્તકમાંથી લખે છે, પણ શું લખ્યું છે? મિત્રસ્ય, બરાબર. એટલે કે કોના પુસ્તકમાંથી લખે છે? તો મિત્રના પુસ્તકમાંથી લખે છે. વર્ગખંડમાં, એટલે કે વર્ગખંડમાં બેસીને લખે છે, પણ કોના? તો તસ્ય, તેના વર્ગખંડમાં બેસીને લખે છે. આવા શબ્દો કારક પદો સાથે જોઈન્ટ થાય છે અને એક ક્રિયાપદના 6 કારકો સાથે આવા બીજા ક્રિયાપદો ઉમેરાઈને આખું વાક્ય બની જાય છે. જો આખું વાક્ય બનાવ્યું છે, અહીંયા આપેલું છે, આપણે આખું વાક્ય કઈ રીતે બની જાય છે એ જોઈએ. તો લખ્યું છે કે ગુરુકુલસ્ય છાત્ર કાષ્ઠસ્ય લેખિન્યા સંસ્કૃતસ્ય જ્ઞાનાય મિત્રસ્ય પુસ્તકાત તસ્ય વર્ગખંડે પ્રશ્નનામ ઉત્તરાણી લિખતી. એટલે કે ગુરુકુળનો, ગુરુકુલસ્ય સ્ય હોય તો નો ની નું ના થાય, બરાબર. ગુરુકુળનો છાત્ર લાકડાની કલમથી સંસ્કૃતના જ્ઞાન માટે મિત્રના પુસ્તકમાંથી તેના વર્ગખંડમાં પ્રશ્નોના ઉત્તરો લખી રહ્યો છે. હવે જુઓ, આખા વાક્યમાં જુદા જુદા 6 કારકો વપરાયેલા છે. કેટલા વપરાયેલા છે? 6 કારકો. અને એની સાથે સાથે એક એક સંબંધવાચક પદ પણ વપરાયેલો છે. હવે જુઓ, સંબંધવાચક પદ અને કારક એ ક્રિયાપદ સાથે જોઈન્ટ થઈને આખું વાક્ય રચે છે. આ ઉપરથી તમને સમજ પડતી હશે કે કારક એ વાક્યમાં કેટલો જરૂરી છે, બરાબર ને. હવે આ ઉપરાંત સંબોધન પદોના પણ પ્રયોગ થાય છે. દાખલા તરીકે હે ગુરુ, હે ગુરુ, હું નથી કહેતી કે ઓ સ્ટુડન્ટ, ઓ વિદ્યાર્થીઓ, એ જે છે એ સંબંધવાચક છે, બરાબર, સંબોધન છે, સોરી. હે ગુરુ, ગુરુકુલસ્ય છાત્ર ઉત્તરાણી લિખત, બરાબર. કોઈક વ્યક્તિ સાથે જ્યારે તમે અભિમુખ કરતા હોય, વાર્તાલાપ કરતા હોય કે મેડમ, તમે કહો છો ને ઓ મેડમ મને આ શીખવાડો, તો ઓ મેડમ એ તમે જે બોલો છો એ સંબોધન પદ છે, બરાબર ને, જે પ્રથમા વિભક્તિના રૂપો જેવા હોય છે. હવે તમે રૂપો તો બધા જ 8મા ધોરણમાં ભણી ગયા છો, આપણે ફરી એક વખત એનું રિવિઝન કરવાનું છે. પણ તમને મેં આ સમજાવી દીધું કે કારક એટલે શું અને ક્રિયાપદ એટલે શું. હવે કારક ને ક્રિયાપદ બંને ભેગા થાય ત્યારે જ આખું વાક્ય બને છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ કોઈ પણ ક્રિયા દર્શાવવી હોય
ત્યારે કોઈ ક્રિયા કરનારો જે છે એને જ કારક કહેવાય. જે વસ્તુ કે જે પદાર્થ ક્રિયા દર્શાવે છે, બરાબર ને, એને જ કારક કહેવાય. હવે જો તમે જોઈ શકો છો કે ઉપરના વાક્યમાં કર્તા વગેરે કારકને કહેવા માટે મૂળ નામપદની સાથે ગુજરાતી ભાષામાં વપરાય છે, તેને સંસ્કૃત ભાષામાં પણ કેટલાક વધારાના ધ્વનિઓ પણ વપરાય છે. દાખલા તરીકે છાત્ર, ઉત્તરાણી વગેરે. આ જે વધારાના ધ્વનિઓ ઉમેરાય છે તેમને વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિઓ. હવે તમને એવું લાગતું હશે કે પાછું આ ધ્વનિઓ શું, બરાબર ને? તો છાત્ર એવું નથી બોલી શકતા આપણે. સંસ્કૃતમાં એને બોલાય છે છાત્ર, ઉત્તરાણી, બરાબર. આ જે પાછળના જે પ્રત્યયો લાગે છે તેને વિભક્તિ, બરાબર ને, તેમને વિભક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. જે વિભક્તિ પ્રત્યયો વપરાય છે તેની સમજ કેળવવા માટે આપણે એક કોષ્ટક બીજું આપેલું છે. તે સંસ્કૃત ભાષાના કારકો અને વિભક્તિના પ્રત્યયોની સમજ કેળવી શકાશે. જુઓ અહીંયા કોષ્ટક. હવે તમને એવું લાગતું હશે કે પાછું આ શું, આ તો તમારે તૈયાર કરવું જ પડશે. કે આપણે જે 8 વિભક્તિઓ 8મા ધોરણમાં ભણી ગયા, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન, એ વિભક્તિને કારકમાં વહેંચીશું. દાખલા તરીકે જે પ્રથમા છે એ કર્તા છે, જે પ્રથમા વિભક્તિ છે એ કર્તા છે, દ્વિતીયા છે એ કર્મ છે, તૃતીયા છે એ કરણ છે, ચતુર્થી વિભક્તિ છે એ સંપ્રદાન, પંચમી વિભક્તિ અપાદાન, ષષ્ઠી વિભક્તિ એ સંબંધ, સપ્તમી વિભક્તિ અધિકરણ અને સંબોધન એ સંબોધન છે, બરાબર. હવે જુઓ, એમની પાછળ એક એક પ્રત્યય લાગે છે. સંસ્કૃતમાં લાગશે પ્રત્યય. પુસ્તકમ, પુસ્તકાત, પુસ્તકસ્ય, પુસ્તકેન, બરાબર. હવે જે વિભક્તિઓ લાગે છે, જે પ્રત્યયો લાગે છે, એ પ્રત્યયો ગુજરાતીમાં અહીંયા આપેલા છે. જો ગુજરાતીમાં જેવી રીતે આપેલા છે એ જ પ્રત્યયો એ જ વિભક્તિને લાગશે, બીજી વિભક્તિને એ ના લાગે. દાખલા તરીકે પુસ્તકસ્ય, સ્યનો ગુજરાતી અર્થ થશે નો, ની, નો, ના, બરાબર. હવે જે સ્ય છે એ છઠ્ઠી વિભક્તિમાં જ લાગે, ષષ્ઠી વિભક્તિમાં સંબંધમાં જ એ લાગે. પછી તમે કર્તામાં મૂકવા જાઓ તો ના ચાલે, બરાબર ને. એ વિભક્તિઓ, એ પ્રત્યયો તમારે તૈયાર કરવાના રહેશે. હવે એને તમે કઈ રીતે તૈયાર કરશો? તો જો અહીંયા કોષ્ટક, સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે, હું PDF કરીને પણ તમને મોકલાવીશ. એ પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું છે. જો અહીંયા વિભક્તિ છે પ્રથમા, એનો કારક છે કર્તા. જે પ્રથમા વિભક્તિ છે કર્તા છે, એનો પ્રત્યય છે એ. હવે એ એટલે કે રામે, સીતાએ, જે કર્તા છે, બરાબર. મેં, તમે, એ બધા કર્તાઓ છે. મેં પુસ્તક વાંચ્યું. હવે મેં પાછળ એ લાગે છે ને, એને કર્તા કહેવાય. દાખલા તરીકે રામે ફળ ખાધું, રામે એ કર્તા છે, બરાબર. એની પાછળ એ લાગે છે, એની પાછળ કયો પ્રત્યય લાગે છે? એ. આ ગુજરાતીમાં છે, બરાબર. સંસ્કૃતમાં અલગ આવશે. હવે જુઓ, દ્વિતીયા કર્મ છે, એને પ્રત્યય લાગશે ને. મેં આપ્યું પણ કોને? સીતાને આપ્યું, બરાબર. ગીતાને આપ્યું, મીનાને આપ્યું. જે પાછળ ને લાગે છે એ કર્મ છે, એ દ્વિતીયા વિભક્તિ છે. હવે તૃતીયા કરણ એટલે કે સાધન, બરાબર. જે વસ્તુ આપણે જે કાર્ય કરીએ છીએ, મેં લખ્યું પણ મેં પેનથી લખ્યું, બરાબર. મેં પેનથી લખ્યું. મેં ખાધું પણ મેં હાથ વડે ખાધું. એથી, થકી, વડે જે છે એ કરણ તૃતીયા વિભક્તિમાં આવશે. પછી છે ચતુર્થી વિભક્તિ, એ સંપ્રદાન એટલે કે માટે, કાજે, બરાબર. મેં વાંચ્યું પણ મેં પરીક્ષા માટે વાંચ્યું, પરીક્ષા છે એટલા માટે વાંચ્યું. તો માટે, જેના માટે તમે કાર્ય કરો છો, સંપ્રદાન. ચતુર્થી વિભક્તિ, એના પ્રત્યયો થશે ને, માટે, કાજે, ને, વાસ્તે, બરાબર. અને પંચમી વિભક્તિમાં અપાદાન આવશે. એ અપાદાનના પ્રત્યયો છે થી, માંથી, પરથી, ને, કારણે, પડ્યું. પણ ક્યાંથી પડ્યું? એ ક્યાંથી? વૃક્ષ ઉપરથી પડ્યું, પરથી. એ પાંચમી વિભક્તિમાં, પંચમી વિભક્તિ અપાદાનમાં આવશે, બરાબર. જુઓ, મેં શ્લોક વાંચ્યા, પણ મેં શ્લોક ક્યાંથી વાંચ્યા? તો કે મેં પુસ્તકમાંથી શ્લોક વાંચ્યા, બરાબર. તો એ પંચમી વિભક્તિમાં આવશે. પછી ષષ્ઠી એટલે કે સંબંધ, નો, ની, નો, ના, બરાબર.
છોકરો છે, પણ કોનો છોકરો છે? તો કે રામનો છોકરો છે, બરાબર. રામનું આ પાત્ર છે, પણ કોનું પાત્ર છે? તો કે રામનું પાત્ર છે. નો, ની, નું, ના જે લાગે છે પ્રત્યયો એ ષષ્ઠી વિભક્તિમાં છે. હવે તમને એવું લાગતું હશે કે મેડમ આ પ્રત્યયો શીખવાની ક્યાં જરૂર છે? તો પ્રત્યયો પરથી જ તમને ખ્યાલ આવશે કે આ કઈ વિભક્તિ છે. પ્રત્યયો ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આ કઈ વિભક્તિ છે. પ્રત્યયો પરથી જ તમે રૂપો બનાવતા શીખશો. પ્રત્યયો જ તમને શીખવાડશે કે કઈ વિભક્તિનો ક્યારે ઉપયોગ થાય છે, કયા કારકનો ક્યારે ઉપયોગ થાય છે. હવે જુઓ, સપ્તમી માટે અધિકરણ એ માં, ની, અંદર, ઉપર, બરાબર. દાખલા તરીકે રામાયણમાં દાખલા તરીકે કોઈ પાઠ છે, તમારા પુસ્તકમાં 15 પાઠ છે, તો પુસ્તકમાં 15 પાઠ છે, માં આવ્યું. પુસ્તકની અંદર 15 પાઠ છે, પુસ્તકની અંદર વાર્તા છે, બરાબર. હું રામાયણ વિશે વાત કરું છું, તો વિશે, માં, ની, અંદર એ અધિકરણ. અધિકરણ એટલે સપ્તમી વિભક્તિ. તો એના માટે અધિકરણ સપ્તમી વિભક્તિ માટેના પ્રત્યય છે માં, ની, અંદર, ઉપર, ને, વિશે, બરાબર. અને 8મું છે સંબોધન, એટલે કે હે, ઓ, અરે. આપણે નથી કહેતા ઓ મેડમ શીખવાડો ને, તમે કહો છો ને ક્લાસમાં ઓ મેડમ, એને સંબોધન કહેવાય, બરાબર ને. એ 8મી વિભક્તિ જે છેલ્લી તમારી વિભક્તિ છે તે આપણે કહીએ છીએ, થાકી જઈએ છીએ, હે ભગવાન હવે તો દયા કર, બરાબર. તો હે ભગવાન એવું કહીએ છીએ, એ સંબોધન છે. હવે જુઓ, તમારે આ જે વિભક્તિઓ છે ને એના પ્રત્યયો છે ને એને શીખવાડવા માટે સરસ મજાના વાક્યો અહીંયા આપેલા છે. એ વાક્યો પરથી પણ તમને ખ્યાલ આવી જશે. જુઓ, અહીંયા પહેલું છે પુસ્તકમ અસ્તિ. પુસ્તકમ અસ્તિ એટલે પુસ્તક છે, એ પુસ્તક છે, પુસ્તક છે, બરાબર. એ પ્રથમા કર્તા છે. છાત્ર પુસ્તકમ પઠતી. કમ એટલે કે પુસ્તકને વાંચે છે, વિદ્યાર્થી પુસ્તકને વાંચે છે. ને આવી ગયું, એ કર્મ છે. હવે જો આ ઉપર પણ પુસ્તકમ છે, નીચે પણ પુસ્તકમ છે, એટલે અમુક વખતે તમને કન્ફ્યુઝન થઈ જાય કે આ પ્રથમા વિભક્તિમાં આવશે કે દ્વિતીયા. તો એ તમારે અનુવાદ કરીને ગોઠવી દેવાનું કે આ પ્રથમા છે કે દ્વિતીયા. બધામાં એવું નથી. જો ત્રીજામાં બદલાઈ જાય છે. પુસ્તકમની જગ્યાએ શું છે? પુસ્તકેન. પુસ્તકેન જ્ઞાનમ ભવતી એટલે કે પુસ્તકથી જ્ઞાન ભવતી મળે છે, બરાબર. પુસ્તક જ્ઞાન આપે છે, પુસ્તકથી, બરાબર ને. ત્રીજામાં તૃતીય વિભક્તિમાં આપણે ઉપર જોઈ ગયા કયો પ્રત્યય લાગશે? થી, થકી, વડે. પુસ્તક વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એવું પણ થાય એનું ગુજરાતી. પછી ચોથું છે પુસ્તકાય. જો આ વિભક્તિ બદલાય છે, ચતુર્થી વિભક્તિમાં આવી ગયા આપણે. ઉપર તૃતીય હતી પુસ્તકેન, પુસ્તકેનનું ચતુર્થીમાં પુસ્તકાય થઈ ગયું, પ્રત્યયો બદલાય છે, બરાબર. પેલા ઉપરથી, થકી, માટેનું, નીનું, ના એ બધા ગુજરાતી પ્રત્યયો હતા. એ જ ગુજરાતી પ્રત્યયોને સંસ્કૃતમાં કેવી રીતે લખાય એ શીખવાનું છે આપણે. હવે જુઓ, ચોથું છે પુસ્તકાય સ્થાનમ અસ્તિ. પુસ્તકાય સ્થાનમ અસ્તિ, પુસ્તકના માટેનું સ્થાન છે, માટે કાજે, બરાબર. હવે પુસ્તકાત શ્લોકમ લિખતી. પુસ્તકમાંથી શ્લોક લખે છે, માંથી. કાત એટલે માંથી, પાછળ ત પ્રત્યય લાગ્યું છે, બરાબર. પછી જો અહીંયા સ્ય પ્રત્યય લાગ્યું છે છઠ્ઠી વિભક્તિમાં. પાંચમી વિભક્તિમાં ત પ્રત્યય લાગેલું છે, છઠ્ઠીમાં પુસ્તકસ્ય. પુસ્તકનું નામ રામાયણ છે, તો પુસ્તકસ્ય નામ રામાયણમ અસ્તિ, બરાબર. એ છઠ્ઠી વિભક્તિમાં છે. હવે જુઓ, સાતમું છે પુસ્તકે અષ્ટો અધ્યાયા સંતિ. પુસ્તકમાં 8 અધ્યાયો છે, તો માં પુસ્તકની અંદર પણ થાય, બરાબર. પુસ્તકની અંદર 8 અધ્યાયો છે, બરાબર ને. પુસ્તકમાં 8 અધ્યાયો છે. હવે જુઓ કેવી રીતે બદલાયા પ્રત્યયો. પ્રથમ વિભક્તિમાં પુસ્તકમ આવ્યું, બીજીમાં પુસ્તકમ છે, ત્રીજામાં પુસ્તકેન છે, ચોથી વિભક્તિમાં પુસ્તકાય છે, પાંચમીમાં પુસ્તકાત છે, છઠ્ઠીમાં પુસ્તકસ્ય છે, સાતમીમાં પુસ્તકે છે. હવે તમને એવું લાગતું હશે કે મેડમ આ કેવી રીતે યાદ રહે? તો તમારે એને બોલીને તૈયાર કરવાના છે, નહીં તો તૈયાર કરવા જ પડશે. જેવી રીતે 8મા ધોરણમાં આપણે અકારાંતના રૂપો તૈયાર કર્યા હતા, એવી જ રીતે તમારે તૈયાર કરવા પડશે. હવે જુઓ, અહીંયા નીચે પુસ્તક એવું નામપદ વિવિધ સ્વરૂપે વપરાયું છે. આ પ્રકારના વિવિધ રૂપો સરળતાથી ધ્યાનમાં રહે એ માટે
સંસ્કૃતમાં નીચે પ્રમાણની રૂપાવલી પ્રચલિત છે, રૂપો આપેલા છે. જો અહીંયા છે અકારાંતના રૂપો છે, દેવનું રૂપ છે. બરાબર. હવે જુઓ 7 વિભક્તિઓ અને 3 વચન. એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચન એટલે એકલો, દ્વિવચન એટલે 2 અને બહુવચન એટલે બહુ બધા. બરાબર. એ 3 જે વચનો છે એમ 3 વચનો અને 7 વિભક્તિઓ એમ કુલ મળીને 21 રૂપો થાય છે. તમારે ધ્યાન રાખવાનું છે. આવડી જ જશે, એકદમ સહેલું છે. આમ તો 8 વિભક્તિઓ થાય છે, આગળ પણ આપણે જોઈશું. જો અહીંયા છે 3 કઈ રીતે તૈયાર કરવાનું છે તમારે. એક વચન, દ્વિવચન અને બહુવચન કોષ્ટક બનાવીને તમારી નોટબુકમાં લખતા જવાનું અને વાંચતા જવાનું. કઈ રીતે વાંચશો? દેવઃ, દેવો, દેવાહા પ્રથમા, એટલે કે પ્રથમા વિભક્તિમાં એક વચનમાં દેવ આવે, દ્વિવચનમાં દેવો આવે અને બહુવચનમાં દેવાહા આવે. એટલે કે ગુજરાતી કરી આપું તમને. જુઓ, દેવ એ 2 દેવોએ અને દેવાહા બહુ બધા દેવોએ. બરાબર. દ્વિતીય વિભક્તિ છે એના કઈ રીતે રૂપો થશે? દેવમ, દેવો, દેવાન, એટલે કે દેવને, 2 દેવોને અને બહુ બધા દેવોને. પછી જુઓ તૃતીય વિભક્તિ દેવેન, દેવાભ્યામ, દેવેહે, એટલે કે દેવથી, 2 દેવોથી અને બહુ બધા દેવોથી. ચતુર્થી વિભક્તિમાં છે દેવાય, દેવાભ્યામ, દેવેભ્ય, એટલે કે દેવને માટે, 2 દેવોને માટે અને બહુ બધા દેવોને માટે. પંચમી વિભક્તિમાં છે દેવાત, દેવાભ્યામ, દેવેભ્ય, એટલે કે દેવથી, 2 દેવોથી અને બહુ બધા દેવોથી. બરાબર. 2 દેવોને લીધે એવું પણ થાય. 2 દેવોને લીધે, બહુ બધા દેવોને લીધે અને 2 દેવોને લીધે અને બહુ બધા દેવોને લીધે. ષષ્ઠી વિભક્તિ છે દેવસ્ય, દેવયો, દેવાનામ, એટલે કે દેવનું, 2 દેવોનું કે 2 દેવની કે 2 દેવોની. બરાબર. કે બહુ બધા દેવોની કે 2 બધા દેવોના કે બહુ બધા દેવોનું. નો નીનું ના પ્રત્યય લાગશે. હવે સપ્તમી વિભક્તિમાં છે દેવેહે, દેવયો, દેવેશુ, એટલે કે અધિકરણ વિભક્તિ છે. દેવમાં, 2 દેવોમાં અને બહુ બધા દેવોના, કે એક દેવ વિશે, 2 દેવો વિશે અને બહુ બધા દેવો વિશે. બરાબર. સપ્તમી વિભક્તિમાં એવું થશે. બરાબર ને. દેવે, દેવેયો, દેવેશુ અને હે દેવ, હે દેવો, હે દેવા, હાય, ઓ દેવ, ઓ દેવ અને ઓ દેવો. હવે જુઓ, આવી જ રીતે તમારે બધા રૂપો તૈયાર કરવાના છે. કઈ રીતે બોલશો તમે તો તૈયાર થશે એ હું શીખવાડું. દેવઃ, દેવો, દેવાહા પ્રથમા, દેવમ, દેવો, દેવાન દ્વિતીયા, દેવેન, દેવાભ્યામ, દેવેહે તૃતીયા, દેવાય, દેવાભ્યામ, દેવેભ્ય ચતુર્થી, દેવાત, દેવાભ્યામ, દેવેભ્ય પંચમી, દેવસ્ય, દેવયોઃ, દેવાનામ ષષ્ઠી, દેવે, દેવયો, દેવેશુ સપ્તમી. બરાબર. આમ કુલ 21 રૂપો અહીંયા બતાવ્યા છે. જો અહીંયા નીચે વાક્યો આપેલા છે કે બાલિકા હસ્તેન શ્લોકમ લિખતી. બાલિકા હસ્તેન શ્લોકમ લિખતી, એટલે કે બાલિકા હાથથી શ્લોક લખે છે. પાચક અગ્નિનામ ઓદનમ પચતી. દેવગણ મેઘાયા મેઘાવિનમ કરોતી. બરાબર. હવે જો જે આ વાક્યો છે એ વાક્યોમાં કર્તાકારક પ્રથમા વિભક્તિમાં, કરણકારક તૃતીય વિભક્તિમાં અને કર્મકારક દ્વિતીય વિભક્તિમાં એક સરખી રીતે જોવામાં આવ્યું છે. એટલે કે બાલિકા, પાચક અને દેવગણ પ્રથમા એક વચનના જ છે. બરાબર. હવે એ નામની પાછળ વિસર્ગ વપરાયો નથી. પાચક અને દેવગણ એ 2 નામની પાછળ વિસર્ગ વપરાયો છે અને બાલિકાની પાછળ નથી વપરાયો. બરાબર ને. એ વસ્તુઓ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે જો દરેક નામના અંતિમ વર્ણના આધારે જે તે નામને ઓળખવામાં આવે છે. વેદ તો અ બોલાય છે. બરાબર. પછી અકારાંત અગ્નિ, અગ્નિ ઈ બોલાય છે. હવે એવું તમારે ગુરુ ઉ બોલાય છે પાછળ. હવે અકારાંત, ઈકારાંત, ઉકારાંત એ તમારે ઓળખવાના છે. તમે કહેશો કે આને કઈ રીતે આ અકારાંતમાં આવે, આ ઈકારાંતમાં આવે, ઉકારાંતમાં આવે. તમે શબ્દ બોલશો ને તો એ ખબર પડી જશે. જુઓ, દેવ પાછળ અ બોલાય છે તો એ અકારાંતમાં આવશે. અગ્નિ ઈ બોલાય છે તો ઈકારાંતમાં આવશે.
મીના, ગીતા આ બોલાય છે એટલે આકારાંતમાં આવશે, બરાબર ને. એ પ્રમાણે તમારે રૂપો બનાવવાના છે કે આ સ્ત્રીલિંગમાં જશે કે પુલ્લિંગમાં જશે. ઈકારાંત આકારાંત હોય તો એ સ્ત્રીલિંગ જ હોય, બરાબર ને. એ રીતે તમારે રૂપો અલગ અલગ તૈયાર કરવાના છે. જો અહીંયા સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે, એ આપણે જોઈએ. જો જન અ બોલાય છે ને એટલે અકારાંત પુલ્લિંગ, અકારાંત હોય એટલે પુલ્લિંગમાં આવે. હવે જુઓ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં જોઈએ. જનઃ, જનો, જનાહા એટલે કે એક માણસ, બે માણસો અને ઘણા બધા માણસો. દ્વિતીય વિભક્તિમાં છે જનમ, જનો, જનાન, બરાબર, એટલે કે માણસને, બે માણસોને અને ઘણા બધા માણસોને. જનેન, જનાભ્યમ, જનેહે તૃતીયા. તૃતીય વિભક્તિમાં છે કે માણસથી કે માણસ વડે, બે માણસોથી કે બે માણસો વડે અને ઘણા બધા માણસોથી કે માણસો વડે. પછી ચતુર્થી વિભક્તિમાં છે જનાય, જનાભ્યામ, જનેભ્ય એટલે કે માણસો માટે, બે માણસો માટે અને ઘણા બધા માણસો માટે. પંચમી વિભક્તિ માટે છે જનાત, જનાભ્યામ, જનેભ્ય એટલે માણસથી, બે માણસોથી કે ઘણા બધા માણસોથી. ષષ્ઠી વિભક્તિમાં છે જનસ્ય, જનયોહો, જનાનામ એટલે કે માણસનું, બે માણસોનું અને ઘણા બધા માણસોનું. નોનીનું ના પણ થાય, બરાબર. સપ્તમી વિભક્તિમાં છે જને, જનયો, જનેશુ એટલે કે માણસમાં, બે માણસોમાં ને ઘણા બધા માણસોમાં. હે જન, હે જનો, હે જનાહા એટલે કે હે માણસ, હે બે માણસો, હે ઘણા બધા માણસો. આવી જ રીતે તમારે ભૂપ, હસ્ત, બાલ, પાચક, નારાયણ, જન પ્રમાણે થાય, બરાબર ને. જો ભૂપ, હસ્ત, બાલ, નર, પાચક, પાચક એટલે કે રસોઈયો, બરાબર. એ જન પ્રમાણેના રૂપો તમારે બનાવવાના છે. તમે બનાવશો ને આવી જ રીતે બનાવવાના છે. જો ભૂપ, ભૂપૌ, ભૂપાહા, ભૂપમ, ભૂપૌ, ભૂપાન, ભૂપેન, ભૂપાભ્યામ, ભૂપૈહિ, ભૂપાય, ભૂપાભ્યામ, ભૂપેભ્ય, ભૂપાત, ભૂપાભ્યામ, ભૂપેભ્ય, બરાબર. ભૂપસ્ય, ભૂપયોહો, ભૂપાનામ, હે ભૂપ, ભૂપે, ભૂપયો, ભૂપેશુ, હે ભૂપ, હે ભૂપ, હે ભૂપાહા. આવી રીતે રૂપો બનાવી નાખજો, બરાબર. તમે ટ્રાય કરજો તો આવડશે, અને મેં કીધું એવી રીતે ગાશો તો પણ આવડી જશે. હવે જુઓ મુનિ ઈકારાંતના રૂપો છે. ઈકારાંત પુલ્લિંગના રૂપો જોઈએ. સ્ત્રીલિંગમાં આવ્યા તો ઈકારાંત, પણ અહીંયા પુલ્લિંગ શબ્દ છે મુનિ. હવે જુઓ મુનિ, મુનિ, મુનયઃ પ્રથમા, મુનિમ, મુનિ, મુનિન દ્વિતીયા, મુનિના, મુનિભ્યામ, મુનિભિઃ તૃતીયા, મુનયે, મુનિભ્યામ, મુનિભ્ય ચતુર્થી, મુને, મુનિભ્યામ, મુનિભ્ય પંચમી, મુને, મુનયો, મુનિનામ ષષ્ઠી, મુનો, મુનયો, મુનિષુ સપ્તમી, હે મુને, હે મુનિ, હે મુનય સંબોધન. હવે જુઓ એવી જ રીતે તમારે નિધિ, પદાતિ, હરિ, નૃપતિ એના રૂપો બનાવવાના છે. જો નિધિનું હું તમને બનાવીને શીખવાડું. નિધિ, નિધિ, નિધયઃ, નિધિમ, નિધિ, નિધિન, નિધિના, નિધિભ્યામ, નિધિભિ, બરાબર. એવી રીતે તમારે રૂપો બનાવજો. હવે જુઓ એવી રીતે ભાનુ ઉકારાંત પુલ્લિંગના રૂપો છે. ભાનુના, ભાનુ, ભાનુ, ભાનવ, ભાનુમ, ભાનુ, ભાનુન, ભાનુના, ભાનુભ્યામ, ભાનુભિઃ, ભાનવે, ભાનુભ્યામ, ભાનુભ્યઃ, ભાનો, ભાનુભ્યામ, ભાનુભ્યઃ, બરાબર ને. ષષ્ઠી વિભક્તિમાં છે ભાનો, ભાનવો, ભાનુનામ, ભાનવ, ભાનવો, ભાનુષુ સપ્તમી, અને હે ભાનો, હે ભાનો, હે ભાનવ. હવે આવા બધા રૂપો તમારે તૈયાર તો કરવા જ પડશે. તમને અઘરા લાગતા હશે પણ હવે તૈયાર જ કરવા પડે તમારે, તો જ આવડશે, બરાબર. ક્લાસમાં હોતા તો આપણે બોલાવીને તૈયાર કરી દેતા, પણ હવે હું ક્લાસમાં નથી, તમે ઘરે છો, હું સ્કૂલમાં છું, પણ તમારે બોલીને તૈયાર કરવાના છે. જો અહીંયા લતાના રૂપો. લતા, લતે, લતાહા પ્રથમા, લતામ, લતે, લતાહા દ્વિતીયા, લતયા, લતાભ્યામ, લતાભિઃ તૃતીયા, લતાયે, લતાભ્યામ, લતાભ્યઃ ચતુર્થી, લતાયા, લતાભ્યામ, લતાભ્ય પંચમી, લતાયા, લતયો, લતાનામ ષષ્ઠી, લતાયામ, લતયો, લતાસુ સપ્તમી, હે લતે, હે લતે, હે લતા. અમુક રૂપો તો સરખા જ છે, બરાબર. પણ તમારે કેમ તૈયાર કરવાનો તો પૂછાય કે બોલો લતામ એ કયું રૂપ છે, તો તમને આવડવું જોઈએ કે દ્વિતીય એક વચનનું રૂપ છે, બરાબર. લતાયામ એ કયું રૂપ છે, તમને આવડવું જોઈએ કે સપ્તમી એક વચનનું રૂપ છે, બરાબર ને. એવી રીતે તમારે તૈયાર કરવાના
છે. જો એવી રીતે ભૂમિના રૂપો છે, પછી નદીના રૂપો છે, એ બધા જ તમારે બોલતા જવાના છે ને તૈયાર કરતા જવાના છે. પછી અહીંયા ધેનુનું છે, ફલનું છે, બરાબર ને. હવે જુઓ, એવી જ રીતે સર્વનામના રૂપો પણ છે. સર્વનામ એટલે કે હું, તું, બરાબર ને. નામ પદોને બદલે સર્વનામ બોલાય. દાખલા તરીકે મારી સામે કોઈક બેઠું છે, એનું નામ ગીતા છે, તો હું બોલું છું કે ગીતા લખે છે, પણ હું એમ બોલું કે તું લખે છે, તો એ જે તું છે એ સર્વનામ છે, બરાબર. નામપદની સામે નામપદની જગ્યાએ સર્વનામ પદ વપરાય છે. હવે જો એ સર્વનામમાં પણ તમારે સપ્તમી વિભક્તિ સુધીના અલગ અલગ રૂપો છે, એકવચન, દ્વિવચન અને બહુવચનના, એ તમારે તૈયાર કરવાના રહેશે. જો અહીંયા છે અહમ એટલે હું, આવામ એટલે અમે બે, અને વયમ એટલે અમે બધા, બરાબર. મામ એટલે કે મને, બરાબર. મામ એટલે મને. પછી આવામ એટલે કે અમને, આવામ કે નવ પણ વપરાય. અસ્માન એટલે અમારે બધાને. પછી કરણ એટલે કે મયા, અહીંયા છે તૃતીય વિભક્તિ, મયા એટલે કે મારાથી. આવાભ્યામ એટલે અમારા બેથી. અસ્માભિ એટલે અમારા બધાથી. પછી છે ચોથું ચતુર્થી વિભક્તિમાં માહ્યમ મે, આવાભ્યામ નવ ને અશ્મભ્ય નહ. એનું ગુજરાતી એના પ્રત્યય કેવી રીતે લાગશે? મને કે મારા માટે, મારા માટે, અમારા બે માટે કે અમારા બધા માટે. પંચમી વિભક્તિમાં મત એટલે કે થી કે માંથી, બરાબર. મારામાંથી, અમારા બેમાંથી, ને અસ્મત અમારા બધામાંથી. ષષ્ઠી વિભક્તિમાં જુઓ મમ એટલે કે મારું, આવયો એટલે કે અમારું, અને અસ્માકમ એટલે અમારા બધાનું. રો રી રૂરા પણ લાગે, બરાબર ને. પછી સાતમી વિભક્તિમાં જુઓ મય એટલે કે મારામાં, આવયો એટલે કે અમારા બેમાં, અને અસ્માક એટલે અમારા બધામાં, બરાબર. હવે જુઓ એવી જ રીતે યુષ્મદ એટલે કે તું, યુષ્મદ એટલે તું. દ્વિવચનનું રૂપ છે યુવામ એટલે કે તમે બે, અને બહુવચનનું રૂપ છે યુયમ એટલે કે તમે બધા. ત્વામ એટલે કે તમને, તને, યુવામ એટલે કે તમે બેને, અને યુષ્માન એટલે તમારા બધાને. જો આ ગુજરાતી હું શીખવાડું છું, બરાબર. સંસ્કૃત તો આપેલું છે ને તમારે તૈયાર કરવાનું છે. તૃતીય વિભક્તિમાં છે ત્વયા એટલે કે તારાથી. યુવાભ્યામ એટલે તમારા બેથી, અને યુષ્માભિ એટલે તમારા બધાથી કે તમારા બધા વડે. ચતુર્થી વિભક્તિમાં છે તુભ્યમ એટલે કે તને કે તારા માટે, બરાબર. તુભ્યમ તારા માટે, યુવાભ્યમ તમારા બે માટે, અને યુષ્મભ્ય એટલે તમારા બધા માટે. ત્વત એટલે કે તારાથી કે તારા કારણે, બરાબર. તારાથી. યુવાભ્યામ એટલે કે તમારા બેથી, અને યુષ્મત એટલે કે તમારા બધાથી. પછી ષષ્ઠી વિભક્તિ તવ એટલે કે તારું, યુવયો એટલે કે તમારા બેનું, અને યુષ્માકમ એટલે કે તમારા બધાનું. સપ્તમી વિભક્તિ છે ત્વયી એટલે કે તમારામાં, તારામાં. ત્વયી એટલે તારામાં, યુવયો એટલે તમારા બેમાં, અને યુષ્મા શું એટલે તમારા બધામાં. એવી રીતે તમારે અસ્મદના તદ એટલે કે તે, તદ એટલે તે. સહ તવ તે પ્રથમા, સહ એટલે કે તે, બરાબર ને. પુરલિંગમાં તે, તે બે, અને તે બધા, બરાબર. દ્વિતીય વિભક્તિમાં તમ, તવ, તાન, તેને, તે બેને, અને તાન તે બધાને. પછી તૃતીય વિભક્તિમાં છે તેન, તાભ્યામ, તૈહી એટલે કે તેનાથી, તે બેથી, અને તે બધાથી. ચતુર્થી વિભક્તિમાં તસ્મે, તાભ્યામ, તેભ્ય એટલે કે તેને માટે, તે બે માટે, તે બધા માટે. પંચમી વિભક્તિમાં છે તસ્માત, તાભ્યામ, તેભ્ય એટલે કે તેનાથી, તે બેથી, અને તે બધાથી. ષષ્ઠી વિભક્તિમાં છે તસ્ય એટલે કે તેનું, તયો એટલે કે તે બેનું, અને તેષામ એટલે કે તે બધાનું. સપ્તમી વિભક્તિમાં છે તસ્મિન, તયો, તેષુ એટલે કે તેમાં, તે બેમાં, અને તે બધામાં. એવી જ રીતે સ્ત્રીલિંગમાં એના જ આવશે, બરાબર. પણ અક્ષરો બદલાઈ ગયા છે, રૂપો બદલાઈ ગયા છે સ્ત્રીલિંગમાં. જેવી રીતે પુરલિંગમાં સહ છે, એવી રીતે સ્ત્રીલિંગમાં સા છે.
પુલ્લિંગમાં તૌ છે, સ્ત્રીલિંગમાં તે છે. પુલ્લિંગ બહુવચનમાં તે છે, સ્ત્રીલિંગ બહુવચનમાં તાહા છે. બરાબર. અને તદ નપુંસકલિંગ એટલે કે કોઈક વસ્તુ માટે. ગુજરાતી તેનું એક થશે, રૂપો સંસ્કૃતમાં બદલાય છે, એ તમારે તૈયાર કરવાના છે. બરાબર. હવે જો સ્વાધ્યાયની સમજ આપી દો. સ્વાધ્યાય તમારે જાતે લખવાના છે. આશા રાખું છું કે કારક વિભક્તિમાં તમને સમજ પડી ગઈ હશે. એક વખત બોર્ડ પર લખીને પણ હું તમને શીખવાડીશ. બરાબર. જો સ્વાધ્યાયમાં છે સમુચિતેન રૂપેણ રિક્ત સ્થાનમ પૂર્તિ વિધેયા, એટલે કે તમારે જે રૂપો ખૂટે છે એ પૂરવાના છે. અહીંયા જુઓ દેવાહા. બરાબર ને? શું છે? દેવાહા. હવે આપણે જ્યારે પ્રથમા વિભક્તિમાં બોલતા હતા કે દેવઃ દેવો દેવાહા, એટલે શું આવશે? પ્રથમા વિભક્તિનું રૂપ આવશે. બરાબર. દેવઃ દેવો દેવાહા. બીજું જુઓ સાલયા. શું છે? સાલયા એ પંચમી વિભક્તિનું રૂપ છે, એટલે સાલયા સાલાભ્યામ સાલાભિઃ એવું આવશે. પછી ત્રીજું જુઓ એ વૃક્ષે શું છે, પાછળ શું છે? વૃક્ષે શું એ સપ્તમી વિભક્તિનું રૂપ છે, એટલે સપ્તમી વિભક્તિમાં એક વચનમાં વૃક્ષે આવશે, દ્વિવચનમાં વૃક્ષયો આવશે. બરાબર ને? બહુવચનમાં વૃક્ષેશુ, એટલે શું થશે? વૃક્ષે વૃક્ષયો વૃક્ષે શું. પછી ચોથું જુઓ કવેહે. કવેહે એ ષષ્ઠી વિભક્તિનું રૂપ છે, એટલે કવેહે કવ્યો કવિનામ. પછી સાતમું છે એ પણ પાંચમું છે એ પણ ષષ્ઠી વિભક્તિનું રૂપ છે. પાછળ નામ આવે એટલે તમારે ઓળખી જવાનું કે ષષ્ઠી વિભક્તિ છે. સક્તે સક્તયો શક્તિનામ, શક્તિના રૂપો છે. બરાબર. જનન્યે. જનન્યે એ ચતુર્થી વિભક્તિ છે. જનન્યે જનનીભ્યામ જનનીભ્યઃ. પછી જુઓ સાતમું છે ભાનુન, એ જે છે એ દ્વિતીય વિભક્તિનું રૂપ છે, એટલે દ્વિતીય વિભક્તિ એક વચનમાં ભાનુમ, દ્વિતીય દ્વિવચનમાં ભાનુ અને બહુવચનમાં ભાનુન, એટલે થશે ભાનુમ ભાનુ ભાનુ ન. આઠમું જુઓ એ જે છે એ દ્વિતીય વિભક્તિનું રૂપ છે. બરાબર. અગ્નિમ છે એ દ્વિતીય વિભક્તિ છે, એટલે અગ્નિમ અગ્નિ અગ્નિન. અને છેલ્લું નવમું છે એ સંબોધન છે. હે દેવ્યો છે, એટલે હે દેવી, દેવીનું રૂપ છે. બરાબર. હે દેવી, હે દેવ્યો, હે દેવ્ય. હવે જો નિર્દેશ અનુસાર શબ્દ રૂપાણી ચિહ્નો. તૃતીય એકવચન. તૃતીય એકવચનનું રૂપ કયું આવશે આમાં? તો જ્ઞાનેન, એટલે કે જ્ઞાનથી. સપ્તમી દ્વિવચનનું રૂપ કયું આવશે? હસ્તયો. બરાબર. શું આવશે? હસ્તયોહો. ષષ્ઠી દ્વિવચન તો શું આવશે? દેવ્યો. શું આવશે? દેવ્યો. દેવીનું રૂપમાં ષષ્ઠી દ્વિવચનમાં દેવ્યો. પ્રથમા બહુવચનમાં આવશે કયું આવશે રૂપ? પ્રથમા બહુવચનનું રૂપ શક્તય, શક્તિનું રૂપ છે. બરાબર. દ્વિતીય દ્વિવચનમાં પાંચમું દ્વિતીય દ્વિવચનમાં આવશે મુનિ. બરાબર. હવે જો અધોલિખિતાનામ પદાનામ વિભક્તિ વચનમ લિખત. પદોના વિભક્તિ વચનો લખવાના છે. હવે ઉદ્યમેન. ઉદ્યમેન છે એ તૃતીય એકવચનનું રૂપ છે. દેવાન એ દ્વિતીય બહુવચનનું રૂપ છે. સંસાર એ સપ્તમી એકવચનનું રૂપ છે. છાત્રાણામ, રામ છે એટલે ષષ્ઠી બહુવચનનું રૂપ છે. હિમાલયાત છે એટલે પંચમી એકવચન છે. દેશે શું પ્રત્યય છે એટલે સપ્તમી બહુવચન. છાયાયામ સપ્તમી એકવચન. ઋષિભિઃ તૃતીય બહુવચનનું રૂપ છે. પંક્તો એટલે સપ્તમી પંક્તિનું રૂપ છે. પંક્તૌ સપ્તમી એકવચન. માલયા એટલે તૃતીય એકવચનનું રૂપ છે. હવે જુઓ તમારે ચોથો પ્રશ્ન છે અર્થમ આધૃત્યમ કોષ્ટકાત યોગ્યમ શબ્દરૂપમ ચિનુત. વિશ્વમાં એમાં શું આવશે? વિશ્વે. શું આવશે? વિશ્વે. માં છે. બરાબર. એટલે સપ્તમી લાગશે, સપ્તમી વિભક્તિ લાગશે, એટલે શું આવશે? વિશ્વે. વચનો દ્વારા. બરાબર. વચનો દ્વારા એટલે કે ઉક્તિભિઃ. શું આવશે? ઉક્તિભિઃ. બે ખેતરોમાંથી. ક્ષેત્રાભ્યામ. રાજ્યોના તો રાજ્ય નામ ષષ્ઠી બહુવચનનું રૂપ છે. વિદ્યાનું, નો નીનું ના છે એટલે વિદ્યાયાહ. બરાબર. વિદ્યાનું એટલે વિદ્યાયાહ. હવે જુઓ પાંચમો પ્રશ્ન તમારો છે
જો અહીંયા વિશ્વમાં એટલે શું આવશે? વિશ્વે. પછી વચનો દ્વારા એટલે વચનો દ્વારામાં ઉક્તિભિહિ આવશે. બે ખેતરોમાંથી છે એટલે પંચમી અપાદાનનું રૂપ છે એટલે શું આવશે? ક્ષેત્રાભ્યામ. રાજ્યોના એટલે ષષ્ઠી બહુવચનનું રૂપ છે એટલે શું આવશે? રાજ્ય નામ બહુવચન છે એટલે નામ આવશે. વિદ્યાનું નોનીનું વિદ્યાયા શું આવશે? વિદ્યાયાહ. હવે જુઓ પ્રશ્ન નંબર 5. કોષ્ટકાત સમુચિતમ રૂપમ ચિત્વા રિક્ત સ્થાન પૂર્યત. ખાલી જગ્યા પુસ્તકાલય પઠતી. કોણ પુસ્તકાલય પઠતી? તી છે એટલે છાત્ર આવશે. બરાબર. છાત્ર તીતઃ અંતિ એક વચનનું રૂપ છે એટલે છાત્ર પુસ્તકાલયે પઠતી. ક્રીડાંગણે ખેલતઃ તીતઃ દ્વિવચન દ્વિવચનનું રૂપ છે, બે જણનું રૂપ છે એટલે ક્રીડકો ક્રીડાંગણે ખેલતઃ આવશે. ગુરુહુ નમામિ એટલે મી વહમઃ. બરાબર. પ્રથમ પુરુષનું રૂપ છે એટલે અહમ આવશે. અહમ ગુરુમ નમામિ. દર્શનાયા ગચ્છન્તિ બહુવચનનું રૂપ છે, ત્રીજો પુરુષ બહુવચનનું રૂપ છે એટલે ભક્તાહ આવશે. શું આવશે? ભક્તા. હા. સરસ્વતી વંદામહે તો શું આવશે? વયમ સરસ્વતી મંદામહે. વને અવસન મુનયઃ શું આવશે? મુનયઃ. રાજકુલમ સેવન્તે અંતે છે એટલે પંડિતાહ. કિમ લિખતી શહ કિમ લિખતી. તી છે એટલે શહ આવશે. પછી પાંચમો તમારે છે પ્રશ્ન છઠ્ઠો. કોષ્ટકસ્ય મૂલશબ્દમ આદૃત્ય રિક્ત સ્થાનમ પૂરયત. શીતલેન જલેન શું આવશે? જલેન. સંતોષ ભવતી. પાંડવાહ વિરાટ નગરે. પાંડવો વિરાટનગરમાં રહે છે. ઉદ્યમ ખાલી જગ્યા કાર્યાણી સિદ્ધ્યંતિ એટલે ઉદ્યમનું રૂપ આપવાનું છે. ઉદ્યમથી કાર્યો સિદ્ધ થાય છે તો થી આવશે તો ઉદ્યમેન. શું લખાશે? ઉદ્યમેન. ચોથું છે વયમ ખાલી જગ્યા સેવકાહ સ્મ. રાષ્ટ્રના આપણે રાષ્ટ્રના સેવકો છે. ના નીનું નામ એટલે ષષ્ઠી વિભક્તિ શ્ય લાગશે. વયમ રાષ્ટ્રસ્ય સેવકાહ સ્મ. શિવસ્ય ખાલી જગ્યા ચંદ્રઃ વિભાતિ. શિવના મસ્તક ઉપર માટે શું આવશે? પર એટલે ઉપર માટે સપ્તમી વિભક્તિનો રૂપ વપરાશે મુખમ. મસ્તકે શું આવશે? શિવસ્ય મસ્તકે ચંદ્ર વિભાતિ. પછી જુઓ છઠ્ઠું છે વિદ્યયા ખાલી જગ્યા ભવતી. વિદ્યાથી સુખ પ્રાપ્ત થાય છે તો વિદ્યયા સુખમ ભવતી. પછી સાતમું ખાલી જગ્યા વચન પાલનીયમ. મોટાનું વચન જ્યેષ્ઠ એટલે મોટાનું વચન પાળવું જોઈએ. મોટાઓનું વચન પાળવું જોઈએ એટલે મોટાઓનું એટલે બહુવચન ષષ્ઠી વિભક્તિ છે એટલે જ્યેષ્ઠા નામ. શું આવશે? જ્યેષ્ઠા નામ. પછી ગુરોહો ખાલી જગ્યા વ્રજામી. ગુરુહો શરણમ વ્રજામી. નવમું છે ખાલી જગ્યા હસ્તે પદ્માની સંતિ. ગુરોહો હસ્તે પદ્માની સંતિ. દસમું છે વૃક્ષાહ ખાલી જગ્યા ભવંતી. વૃક્ષાહ ભૂમો ભવંતી. વૃક્ષો જમીન ઉપર છે. ભવંતી ભૂમો ભવંતી. બરાબર. આવી રીતે તમારે સ્વાધ્યાય લખવાનું છે. તમને થોડું હાર્ડ લાગતું હશે વિભક્તિ પણ પ્રત્યયો તમે તૈયાર કરી નાખશો. બોલીને તૈયાર કરવાના છે તો તમને એકદમ ઇઝી લાગશે. બરાબર. આશા રાખું છું કે કારક વિભક્તિમાં તમને સમજ પડી ગઈ હશે. જો ચાન્સ મળશે તો એક વખત આપણે પાટિયા પર લખીને પણ તૈયાર કરીશું. બરાબર. કારણ કે આ વિભક્તિ તમારે 10મા ધોરણમાં પણ આવશે. 8મા ધોરણમાં તો મેં તમને સરસ રીતે ભણાવી હશે. થોડી તમને યાદ પણ આવી ગઈ હશે. બરાબર. 8મા ધોરણમાં મેં તમને યોગ્ય રીતે ભણાવી હતી. તમને થોડી યાદ આવતી જ હશે કે આવી રીતે મેડમે કરાવ્યું હતું. બરાબર. એ જ રીતે છે. તમારે થોડા વધારાના રૂપો આવી ગયા છે અને કારક વિભક્તિની સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. સ્વાધ્યાય તમારી નોટબુકમાં સરસ રીતે લખવાનો ટ્રાય કરજો. ના સમજ પડે કશામાં તો તમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. બરાબર ને.
હવે જુઓ, વિભક્તિના જે પ્રત્યયો છે એ ટોટલી પ્રત્યયો તમારે તૈયાર કરવાના છે, બરાબર ને. આ જે પ્રત્યયો છે, સર્વનામના પ્રત્યયો છે, બરાબર, ઉકારાંતના પ્રત્યયો છે, અકારાંતના પ્રત્યયો છે, પછી આકારાંતના પ્રત્યયો છે, ઈકારાંતના પ્રત્યયો છે, એ તો તમારે જ તૈયાર કરવા પડશે, બરાબર. એને કઈ રીતે બોલાય છે, એને કયા પ્રત્યયો લાગે છે, ગુજરાતીમાં મેં તમને સમજ આપી દીધી કે નો નીનું ના તો ષષ્ઠી વિભક્તિ લાગે, પણ એની પાછળ ષષ્ઠીમાં મુને હે લાગશે કે યોહો લાગશે કે નામ લાગશે, એ તમારે તૈયાર કરવાના છે, બરાબર. ચોપડીમાં આપેલા છે એવી રીતે તમે તૈયાર કરી નાખજો. આશા રાખું છું કે સમજ પડી ગઈ હશે. અસ્તુ.